ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેરમાં ધર્મ ભાવનાથી ભરેલા માહોલ વચ્ચે રામદેવ પીર બાપાના જન્મોત્સવની ઉજવણીનો આરંભ થયો હતો। ભાદરવી દશમના પાવન દિવસે રામદેવ પીરના જન્મદિવસ નિમિત્તે 3 દિવસીય ઉત્સવનું આયોજન કરાયું છે। કુંભારવાડા, કરચલિયાપરા, આનંદનગર, ખેડૂતવાસ અને ચિત્રા સહિતના વિસ્તારોમાં ડીજે સાથે ભવ્ય નેજા યાત્રાઓ કાઢવામાં આવી છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે અને ઉત્સવ દરમિયાન નેજા યાત્રા, આખ્યાન અને મહાપ્રસાદ જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। રામા મંડળ દ્વારા આયોજિત આખ્યાનમાં રામા પીરના જીવન દર્શન સાંભળી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ભાવનગરથી આ સમાચાર મળ્યા છે, જ્યાં રામદેવ પીરના ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 3 દિવસીય આ ઉજવણી કરવામાં આવી હતી। અને ભાવનગરમાં થી આ સમાચાર મળ્યા છે કે જ્યાં નેજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણે સાંભળ્યું છે, ઘણા સમાચારો આપણને મળ્યા છે, દરેક વિસ્તારમાં અત્યારે જે છે એ રામદેવ પીરના નાદ ગુંજી રહ્યા છે અને અત્યારે ભાવનગરમાં ડીજે સાથે આ ભક્તિમય યાત્રા નીકળી હતી અને રામા પીરના આખ્યાનમાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી। 3 દિવસનો આ જે ઉત્સવ છે, જન્મોત્સવ છે, એને ઉજવવામાં આવ્યો હતો અને બધા જ વિસ્તારોમાં આ નેજા યાત્રા કાઢવામાં આવી હતી।